તમે એક સ્ટેપ ફોરવર્ડ કરો, તમે જે કામ કરો છો એ પ્રશંસનીય છે. તમે હવે જે અત્યારે વિચાર મૂક્યો એમાં તમે એક પગલું આગળ વધી અહીંયા બેઠા છે બધાએ તમને બાંહેધરી આપી કે તમને જ્યાં કોઈની જરૂર પડશે તમારી સાથે ખભે ખભો મિલાવી તમે જેમ કહેશો એમ સહકાર આપો. તમે અહીંયા ભણાવો બરાબર, તો અહીંયાથી હવે જો લાઈવ ઓનલાઈન તમે છોકરાઓને બેઠા બેઠા મોબાઈલમાં શેર કરતો એટલે બધા ઘરે બેઠા બેઠાની તમને ભણતર જોશે. આપણા અમદાવાદમાં ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કરી નહીં શકો. તમે મંદિરમાં જવાની કોશિશ ના કરો, સંસદમાં ધારાસભામાં રામજીભાઈ બધી વાતો બહુ સરસ થઈ ગઈ. તમને હકીકત અમારે રસી આપી તમારા સારા વિચારોને સંવાદ પાસે ફરી આવ્યા અને તમે જે બરોડામાં સંકલ્પ ભૂમિમાં જે તમારા પંચાનગરનું નામ ઉજાળ્યું ને, જે તમારા પંચાનગરનું નામ ઉજાળ્યું અને જે ટ્યુશન ક્લાસનું નામ જે લોકોએ તમને સ્ટેજ પરથી જે તમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ લોકો જે તમને તમારા ટ્યુશન પંચાનગરનો વખાણ કર્યા એ હું વ્યક્તિગત તમને અભિનંદન આપું છું. ભવિષ્યથી કોઈ જો આપણા સમાજને કોઈ જ્ઞાન અપાયું એના માટે ગુપ્તાનગર તમારા બાળકોને ટાઈમિંગ લિમિટ કરી તો એક ના ચાલવાનું જવાનું હતો, એક એક મિનિટનું એનું ટાઈમ લિમિટ. આનો જે પ્રોગ્રામ થયો ને શંકરભૂમિ બરોડા, શંકરભૂમિ બરોડામાં શંકરભૂમિ ટ્રસ્ટ આખી વસ્તુ જુદી છે અને બીજા આવે છે એક દિવસ પૂરતા અને ટ્રસ્ટ આજીવન. ત્યાં 24 કલાક ટ્રસ્ટનું જ કામ થાય. ટ્રસ્ટ સિવાય અંદર જે કોઈ ખોટી ના અને એ ટ્રસ્ટના પ્રોગ્રામની અંદર ગાયકવાડ સરકારની પત્ની એમના પરિવારની પ્રથમ જે મોટી હોય ને એ આવે, ત્યાંનો મેયર આવે અને ત્યાંનો સંસદ સભ્ય આવે, આ ત્યાંનો ફોટો કરી અને આ શંકરભૂમિની વાત કરું છું અને ઉપરથી ગાયકવાડમાં આંબેડકરના પરિવારમાંથી આવે, પછી બધા રાજકીય માણસો આવે, જુદી વસ્તુ છે. એ પ્લેટફોર્મ પર શંકરભૂમિનો પ્લેટફોર્મ નામ રાખવું છે પણ એની અંદર આપણા રામજીભાઈને આપણા તરફથી જે રજૂઆતો બાળકો પ્રોગ્રામ પર આપણે તો દાદા છોકરાનું ભાષણ પૂરું થયું એ શંકરભૂમિ પર આપણા પરિવારજનોમાંથી આપણા બહાદુરે જે પરફોર્મન્સ કર્યું અને મેં એક નાની ખેડી બોલી ગઈ ને એ તો ભૂમિવાળા એને સમાજે કે પૈસા એમ છોકરી નાખે એટલે આપણા માટે બહુ ગૌરવ છે. આજે જે વાત કરી ને તો આજે આપણો ઘટાદાર બીજેપી જાય અને એની સુવાસ ફેલાય તો આપણા માટે ગૌરવની વાત છે ને. 5મા ધોરણમાં ભણતો હતો ને જિલ્લા ચૂંટણી પાર્ટીમાં, એટલે હું સ્કૂલના પેલા બેન્ડમાં હતો એટલે મને ફ્લુએટની ટ્રેનિંગ મળેલી. એટલે હું ટ્રેન્ડ ફ્લુએટ પ્લેયર ગયો, વાંસળી વગાડવાનો હું શીખેલો હતો. ફર્સ્ટ ટાઈમ જયારે સ્ટેજ ઉપર મૂક્યો ને તો મને હજી યાદ છે કે આમ થોડું પગ નીચે પૂછે. હવે ટ્રેન્ડ આર્ટિસ્ટ તરીકે હું ત્યાં ઉભો હતો તોય મારા ઉપર મૂકતા હતા. સામે જે હતા એ બધા મને ઓળખતા હતા, મારી સ્કૂલના જ વિદ્યાર્થીઓ હતા. કોઈ અનુભવ 35,000 લોકોની વચ્ચે આ બાળકો ઉભા પ્રાઉડ મેટર કહેવાય. આપણે છોકરાઓને ભણાવ્યા એને શિક્ષણની ભૂખ જાગી તો બીજા વિસ્તારમાં આવી રીતે છોકરાઓને અને ભાઈ આમાં તમે 100% સક્સેસ થશો. તમે જાહેરાત કરી શકશો. આ બ્રેન્ડીભાઈએ કહ્યું ને એવી તમે જાહેરાત કરી શકો અને એક માળખું પણ તૈયાર થશે. માળખું પણ તૈયાર થઈ જાય એમાં અને એવો અને દરેક એરિયામાંથી આવો 5-5 છોકરા તૈયાર કરવા છે. એ 5-5 પછી છે ને 25 વર્ષ પછી બીજા 50 તૈયાર થશે. બહુ સારી પાંચ તૈયાર કરવા 100% થશે ભાઈ. એ માટે છે ને દરેક તમારી આ તો હું ગેરંટી આપું તમને ખાલી 5 કરવા તમે પછી દોઢ પછી સરકાર શ્રીમાં નોમિનેશન તમારું કરાવડાવ્યું અને વિદેશ જે યુથ ક્લબ જાય ને એમાં તમારા બાળકોને નોમિનેશન થાય એવું આપણે પ્રયત્ન કરીએ. તમને અનુકૂળ પડે ત્યાંથી ક્લાસીસ ચાલુ કરવા હોય ત્યાંથી સમાજ તમારી જોડે છે. તમે કહો આપણે ત્યાં જોવું છે તમે ત્યાં ઉભાડીશું, બાકી તમે જે કહેશો તમારા જે વિચારો તમને જાણીને આનંદ થયો કે તમે આટલું વિચારો છો સમાજના છોકરાઓને શિક્ષણ આપવા માટે. ખરેખર આપણા સમાજમાં છે ને શિક્ષણ બહુ જરૂરી છે. રામજીભાઈના કામને તો બિરદાવું પહેલેથી, એમનો પાયાનું કામ કરે છે એટલે અભિનંદન રામજીભાઈ. રામજીભાઈની બાજુ આપણે કોઈ વખાણ નથી બોલવાનું, કેમ કે એવું કામ કરે છે, સમાજના હિતનું કામ કરે છે.
અને બહુ સારું એવું કામ કરે છે અને આપણને બધા સાથે રાખીને કામ કરે છે એટલે આપણે બધાએ મન તન ધનથી એમની હારે સપોર્ટ કરે દરેક વસ્તુમાં આપણે હારે બસ બહુ મોટી વાત